લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ મહારેલી યોજાઈ. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત બુધવારે હિન્દુ સમાજ, ગૌ સેવકો, સાધુ સંતો અને વિવિધ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ મહારેલી યોજાઈ હતી. ગાયત્રી મંદિર રાધનપુર ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને પ્રાંત કચેરીએ પહોંચી હતી, જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ મૂકવાની, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગૌ સેવા અને ગૌરક્ષા માટે સખત કાયદો બનાવવાની માંગ ઉગ્ર રીતે કરવામાં આવી હતી. આ આવેદનમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી સુધી હિન્દુ સમાજની ભાવના પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ હત્યા બંધ કરો, ગૌરક્ષા દેશની સંસ્કૃતિનું રક્ષણ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. હાથમાં બેનરો અને સૂત્રલેખો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગૌસેવકો દ્વારા જણાવાયું હતું કે ગૌ માતા હિન્દુ સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે દેશભરમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય તે સમયની માંગ છે. ગૌરક્ષા માટે કડક કાનૂની વ્યવસ્થા અને ગૌશાળાઓને પ્રોત્સાહન મળે તે માટે પણ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. રાધનપુર તાલુકા અને નગર વિસ્તારમાંથી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન રૂપે 15,000થી વધુ લોકોની સહીઓ એકત્રિત કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ સહીઓ સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી મારફતે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. મહારેલી અને આવેદનપત્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. ભારતમાંથી ગૌ માતાની હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે, એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું. આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી. આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય, એના માટે કલેક્ટરશ્રીને, પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે. આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે. અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે સમગ્ર ગુજરાતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવા માટે આવેદનપત્ર અત્યારે રાધનપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં ગાઓ વિશ્વસ્ય માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી. ભારતમાં ગાયો બચી નથી. હવે એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે. એમાં સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે. એમાં આજે અમે 7/5/2026ના રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા. એનો મતલબ એ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે. એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે.